નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ માય ક્લાસમાં. આજે આપણે ભણીશું ધોરણ 6 વિષય ગુજરાતી પલાશ ગાલા સ્વાધ્યાય પોથીમાં સેમ 1માં કાવ્ય પેલું પર્વત તારા, જે પ્રાર્થના છે અને જેના કવિ છે સુરેશ દલાલ. ચલો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 1 ચાલુ કરીશું. સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર સામે ચોરસમાં લખો. પેલું છે પર્વત તારા, કાવ્યના કવિ કોણ છે? તો લખો એમાં ડી સુરેશ દલાલ. બીજું, કવિએ ઈશ્વરના પોળા ખંભા કોને કહ્યા છે? તો લખો સી પર્વતને. ત્રીજું, કવિની હોડીને કોણ હંકારશે? તો લખો બી ઈશ્વર. ચલો બીજી છે ખાલી જગ્યા, યોગ્ય શબ્દ પસંદ કરી પૂરો. તો પહેલીમાં લખો ક્યાંક, બીજીમાં દિલ અને ત્રીજીમાં કાંઠા. હવે ચોથું છે, ત્રીજો પ્રશ્ન છે પેલું ખરું, ખરા ખોટા જણાવો. તો કવિ ઈશ્વરને સર્વત્ર જુએ છે, તો કે ખરું. બીજું, ઈશ્વર તરણાનો તારણહાર નથી, તો કે ખોટું. ત્રીજું, દરિયો ઈશ્વરનું વિશાળ દિલ છે, તો કે ખરું. અને ચોથું, પર્વત તારા પ્રાર્થના કાવ્ય નથી, તો કે ખોટું. ચલો હવે જોડકા જોડવાના છે. સર તો કે સરોવર, સત તો કે સત્ય, સાર તો કે લાભ, કેસ તો કે મુકદમો અને પાસ તો કે ઉત્તીર્ણ. ચાલો હવે પછીનો પ્રશ્ન છે, એક વાક્યમાં ઉત્તર લખો. કવિ ઈશ્વરને ક્યાં ક્યાં જુએ છે? તો લખો કવિ ઈશ્વરને સર્વત્ર જુએ છે. બીજું, કવિ પ્રકૃતિમાં કોના દર્શન કરે છે? તો લખો કવિ પ્રકૃતિમાં ઈશ્વરના દર્શન કરે છે. ત્રીજું, કવિ કોને ભગવાનની આંખ ગણે છે? તો લખો કવિ સરોવરને ભગવાનની આંખ ગણે છે. પછી ચોથું લખો, વિશાળ દિલ હોવું એટલે શું? તો કે લખો વિશાળ દિલ હોવું એટલે દરિયા જેવી વિશાળતા હોવી. પાંચમા, ઈશ્વર આપણી સાથે કઈ રીતે સંતા કુકડી રમે છે? તો લખો ઈશ્વર રાડ, ત્રાડ, લાડ તેમજ મોરના ટહુકા મૂકે આપણી સાથે સંતા કુકડી રમે છે. છઠ્ઠું, કવિએ જીવન માટે કયો શબ્દ પ્રયોજ્યો છે? તો લખો કવિએ જીવન માટે હોડી શબ્દ પ્રયોજ્યો છે. સાતમું, ઈશ્વર સંતા કુકડી ક્યાં રમી રહ્યો છે? તો લખો ઈશ્વર મેઘધનુષ્યના રંગોમાં સંતા કુકડી રમી રહ્યો છે. આઠમું, ઈશ્વર કયા સ્વરૂપે સોગાદ આપે છે? તો લખો ઈશ્વર ફૂલોના રંગ અને તેમનો સુગંધ સ્વરૂપે સોગાદ આપે છે. નવમું, હોડીને કોણ હંકારતું હશે? તો લખો હોડીને ઈશ્વર હંકારતા હશે. છઠ્ઠો પ્રશ્ન, કાવ્યમાં કવિ પ્રકૃતિના કયા કયા તત્વોમાં ઈશ્વરના દર્શન કરે છે? તો લખો કવિ પર્વત, સરોવર, મેઘધનુષ્ય, દરિયો, વૃક્ષો, સૂર્ય, રંગો, ઝરણા, ફૂલો, સિંહ, કોયલ, બુલબુલ, પતંગિયા, સૂર્યા, ચંદ્ર, તારા, આજ્ઞા, ભમરા, મોરના ટહુકા વગેરેમાં ઈશ્વરના દર્શન થાય છે. બીજું, મેઘધનુષ અને મોરપીંછમાં શી સમાનતા છે? તો લખો વાસ્તુશાસ્ત્રમાં હિન્દુ ધર્મમાં મોરપીંછના શુભને પવિત્ર માનવામાં આવે છે. એમ આકાશમાં મોરપીંછને ગાજવી, જેમ આકાશમાં મેઘના ગાજવી. પછી એમ દેખાતા મેઘધનુષ્યને વરસાદ ગાજે શુદ્ધ માનવામાં આવે છે. મેઘધનુષ્ય અને મોરપીંછમાં રંગોની સમાનતા છે. એક કૃષ્ણના મુગટની શોભા છે, તો બીજો વરસાદની આકાશની શોભા છે. ચાલો હવે પછીનું જોડકો, તો એમાં લખો દરિયો, તો એમાં સામે આવશે 2 અને ઉ. ખ તો કે 5 અને અ. ગ તો 1 અને ઈ. પાંચમું 3 તો ઈ. ચોથું ચ તો 4 અને આ. પછીનો પ્રશ્ન છે, જો વાક્ય બના છે આકાશમાં સૂર્ય ગરમી વરસાવી રહ્યો છે. બીજું, મેઘધનુષ્યના રંગો વરસાદના સુંદર લાગે છે. ત્રીજું, ત્રાડ પાડતા સિંહની કેસવાળી મને ગમે છે. અને ચોથું, નદી કાંઠે પાણીનો પ્રવાહ ધસમસે છે. ચલો નજીકનો સંબંધ હોય એના સામે રાઈટ, તો પહેલામાં બ સામે રાઈટ, બીજામાં ક સામે રાઈટ ને ત્રીજામાં અ સામે રાઈટ. ચાલો હવે પ્રશ્ન નંબર 10 છે, કાવ્ય પંક્તિ સમજાવો. પેલું, તું તરણા તું ઉદ્ધાર કરનારો છે, ઝરણાનું સંગીત પણ તું છે, આ બધા ફૂલોના રંગો અને એ ફૂલોની સુગંધ પણ તારી જ મહામૂલી ભેટ છે. ચલો 11મો પ્રશ્ન, સાચું વાક્ય ખોટું વાક્ય છે કે એને સાચું બનાવો. ચાલો પહેલામાં લખો વસાવે, બીજામાં પામ્યો, ત્રીજામાં થયું અને પામ્યું, અને ચોથામાં પૂરી કરી ને શરૂઆત કરી. પછી સર્જન કરે તો સર્જનહાર, પાલન કરે તો પાલનહાર, રક્ષણ કરે તો રક્ષણહાર, દેખાડે તે દેખણહાર ને ખેડે તે ખેડનહાર. જો વિદ્યાર્થી મિત્રો, 13મો પ્રશ્ન છે ખાલી જગ્યા પર નુકસાન, સમસ્યા, સીવણ, શિકાર, સરોવર, શાબાશી, રિશેષ, વિશેષ. જોડણી લખી શકો છો રડિયાત, પછી ઈશ્વર, પતંગિયું ને મોરપીંછ. હવે સમાનાર્થી શબ્દ, આંખ તો કે નેત્ર અને નયન, ઈશ્વર તો કે ભગવાન અને ઈશ, દરિયો તો કે સમુદ્ર અને
સાગર આવશે. ઝાડ વૃક્ષ અને વૃક્ષ તો કે ઝાડ અને તરુ. નાદ તો કે અવાજ અને ધ્વનિ. ફૂલ તો કે પુષ્પ અને સુમન. પર્વત તો કે પહાડ અને ગીરી. આપ તો કે આકાશ અને નભ. સૂર્ય તો કે રવિ અને ભાનુ. ચાલો વિદ્યાર્થી મિત્રો, 15મો પ્રશ્ન તમે જોઈને લખી શકો છો. પછી 16મો પ્રશ્ન જુઓ. ચિક્કાર, પહોળું તો ચિક્કાર, લાડ તો. પ્રશ્ન નંબર 16 જુઓ. વિરોધી શબ્દો. પહોળું તો કે સાંકડું, લાડ તો કે ધિક્કાર, સુગંધ તો કે દુર્ગર, અંધારું તો અજવાળું. પછી પ્રાસની શબ્દ જોડી તમે લખી શકો છો વિદ્યાર્થી મિત્રો. પછી રૂઢિપ્રયોગ. વિશાળ દિલના હોવું તો કે ઉદાર હોવું. સજ્જન વિશાળ દિલના હોય છે. તારણહાર હોવું તો કે ઉદ્ધાર હોવું. ઈશ્વર સર્વનું તારણહાર હોય છે, ઉદ્ધાર કરવું. હવે શબ્દકોશ લખી શકો છો વિદ્યાર્થી મિત્રો આ રીતે. પ્રવૃત્તિમાં પણ તમે આ રીતે જોઈને લખી શકો છો વિદ્યાર્થી મિત્રો જવાબ તમે. ચાલો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરમાં આટલું જ. જો તમને વિડીયો ગમ્યો તો લાઈક કરશો, તમારા મિત્રો સાથે શેર કરશો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરશો. આવજો.